કેમિકલવાળા પાણી રસ્તા પર જોવા મળ્યા. ઉધના બાદ હવે વરિયાળી બજારમાં પણ કલરયુક્ત પાણી જોવા મળ્યા. હોળી બંગલા નજીક કલરયુક્ત પાણી જોવા મળતા સવાલો ઊભા થયા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. 2 દિવસ પહેલા ઉધના મેઇન રોડ પર પાણી નીકળતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય અને મેયરે પણ સૂચના આપ્યા છતાં સ્થિતિ જેમની તેમ છે. કેટલાક વિસ્તારોમાં તપેલા ડાઇંગ કારખાના લોકો માટે હવે હાનિકારક સાબિત થયા છે. સંવાદદાતા બળદેવ સુથાર આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. બળદેવ, એક તરફ વરસાદની સ્થિતિને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, ઉપરથી રંગબેરંગી પાણી છે એ સુરતના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલા લાલ કલરનું પાણી હતું, હવે આ બ્લુ પાણી, ત્યારે સ્થાનિકો માટે ખૂબ જોખમી બનશે આ કેમિકલવાળું પાણી. જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર એક પછી એક મુશ્કેલીનો જે સામનો છે તે સ્થાનિક લોકોએ કરવો પડી રહ્યો છે. ક્યાંક વરસાદ, ક્યાંક રોડ રસ્તા ખરાબ. ત્યારે એક બાજુ જે વરસાદની સ્થિતિ ચાલી રહી છે ને ત્યારે બીજી બાજુ રોડ રસ્તા જે ખરાબ થયા છે અને ક્યાંક જે કેમિકલ યુક્ત એટલે કે કલરવાળું જે પાણી છે તે ડ્રેનેજની લાઇનમાંથી નીકળી રહ્યું છે અને તેના કારણે લોકોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે થોડા દિવસ અગાઉ જ જે રીતે ઉધના નવસારી મેઇન રોડ છે ત્યાં જે ભારે વરસાદ પડ્યો હતો અને જે ડાઇંગ મિલના જે લોકો હોય છે, જે કારખાના ચલાવતા હોય છે તપેલા ડાઇંગ, તે લોકો છે ડ્રેનેજની અંદર પોતાનું જે વેસ્ટ જે કેમિકલ વાળું જે પાણી છે તે રોડ ઉપર જે છોડ્યું હતું અને તેના કારણે આખું જે પાણી હતું તે કલર વાળું નીકળ્યું હતું અને તેના કારણે રોગચાળાની સ્થિતિ ક્યાંક જોવા મળે અથવા તો ચામડીના રોગ થવાની પણ શક્યતા રહેતી હોય છે. આવી જ એક ઘટના આજે છે સુરતના જે વરિયાળી બજાર જે કહેવાય ચોક બજાર વિસ્તારની અંદર જે વરિયાળી વિસ્તાર છે ત્યાં મેઇન રોડ ઉપર એક કલર વાળું જે પાણી હતું તે નીકળી રહ્યું હતું અને તે વિડીયો છે તે વાયરલ થયો છે અને ક્યાંક સ્થાનિકમાં એક આક્રોશ છે કે આવા જે ઇસમો જે છે કે ગેરકાયદેસર રીતે જે ડ્રેનેજની અંદર જે કનેક્શન કરી અને જે કેમિકલ યુક્ત જે પાણી છોડી રહ્યા છે. મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે કે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક તેમની જે બેદરકારી હોય છે તે દાખવતા હોય છે. તેમની રહેમ નજર હેઠળ આ રીતની જે કાર્યવાહી જે કરવામાં નથી આવતી ને તેના કારણે જે ડાઇંગ મિલના જે માલિકો અથવા તો જે તપેલા ડાઇંગ મિલ ચલાવતા હોય છે, જે કારખાના ચલાવતા હોય છે, તે આ રીતે છે તે પાણી છોડતા હોય છે. તે સીધા લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. બિલકુલ બળદેવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે ક્યારે આ કેમિકલ યુક્ત પાણી રસ્તા પરથી વહેતા બંધ થશે તે મોટો સવાલ.